નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું એકાગ્રતાની યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આજનો આપણો આ લેક્ચર જે છે બધાને માટે ખૂબ જ અગત્યનો છે, ખૂબ જ સ્પેશિયલ એટલા માટે છે કેમ કે આ એક જ લેક્ચરમાં આપણે આજે હિસ્ટ્રી પણ ભણવાના છે. આ એક જ લેક્ચરમાં આપણે આજે જનરલ નોલેજ એટલે કે જીકે પણ કવર કરશું અને આ જ લેક્ચરમાં જે છે આપણે કરંટ અફેર્સની પણ અમુક જે નાની નાની પળો જે છે જે આપણા માટે ખૂબ જ અગત્યની છે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી, એ પણ આજે આપણે કવર કરવાના છે. તો મિત્રો, આપ સૌને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે એ પ્રમાણે આજનો આપણો ટોપિક છે ન્યૂ પાર્લામેન્ટ બિલ્ડિંગ. એટલે કે હું એને એ રીતના પણ કહી શકું કે ઇવોલ્યુશન ઓફ પાર્લામેન્ટ હાઉસ, કે આપણું જે જૂનું પાર્લામેન્ટ, જૂનું સાંસદ ભવન જે હતું એનું બિલ્ડઅપ ક્યારે થયું હતું, એની ડિઝાઇન ક્યારે રેડી થઈ હતી, ત્યાંથી સ્ટાર્ટ કરીને આજે આપણે જે છે 2023માં જ્યારે મે મહિનામાં નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે જ્યારે આપણે નવા સાંસદ ભવનની રચના જે છે એનું ઉદ્ઘાટન જે છે આપણે કર્યું અને ત્યારબાદ આજે 19 સપ્ટેમ્બર 2023ના રોજ જ્યારે આપણે પ્રથમ સત્ર ત્યાં આપણે હોલ્ડ કરવામાં આવ્યું છે. તો એ આખું જે જર્ની છે, એ આખી જે જર્ની છે એ દરમિયાનની અમુક મેઇન જેટલી પણ હાઇલાઇટ્સ છે, જેટલી પણ ઇમ્પોર્ટન્ટ વાતો છે, જેટલા પણ ફેક્ટ્સ છે, જેટલા પણ નંબર્સ છે, જેટલા પણ ફિગર્સ છે, એ બધું જ આ લેક્ચરમાં આપણે કવર કરશું. તો જોવાનું ચૂકશો નહીં. આપણે સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર આપણો ન્યૂ પાર્લામેન્ટ બિલ્ડિંગ. મિત્રો, આ મેઇન વસ્તુ તો એટલે આપણને યાદ આવે કે ભાઈ આપણે અત્યાર સુધી એટલે કે જ્યારે આઝાદીના સમયથી અત્યાર સુધી જ્યારે એક આપણું જે સાંસદ ભવન હતું ત્યારથી જે આપણને ડેવલપ કરેલું, તો એમાં આપણી જરૂરિયાતો બધી પૂરી થઈ જતી હતી. તો આજે આપણે નવા પાર્લામેન્ટ બિલ્ડિંગની જરૂર શા માટે પડે છે? તો આવો જ્યારે પ્રશ્ન થાય ત્યારે આપણને જે છે હાઇલાઇટ કરવા માટે અમુક વસ્તુ એ ધ્યાનમાં આવે કે આજે આપણે જ્યારે વિચારતા હોય કે 2047 સુધીમાં એટલે કે 2047 સુધીમાં આપણું વિઝન જે છે કે એક ડેવલપ કન્ટ્રી તરીકે આપણે ઉભરવાનું છે. એક આપણે કહેવાય ને કે આપણી થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી આપણે બનાવવા જઈ રહ્યા છે અત્યારે, બરોબર છે, કે આપણો ટાર્ગેટ છે કે જે વેરી શોર્ટ ટાઈમમાં આપણે જે છે થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી બનશું, આપણે ડેવલપ્ડ કન્ટ્રી બનશું. અને આજે કોઈ પણ ક્ષેત્રે જોઈ લઈએ, કોઈ પણ સેક્ટરમાં આપણે આજે એઝ એન ઇન્ડિયા જે છે આપણે ખૂબ જ સારામાં સારી પ્રગતિ કરી રહ્યા છે. તો ત્યારે આપણા માટે જે છે આપણું હાર્ટ જેને કહેવાય, આપણું પાર્લામેન્ટ બિલ્ડિંગ જે કે જ્યાં આપણે સૌથી અગત્યના મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા છે, સૌથી અગત્યના પ્રશ્નોનું સમાધાન લાવી રહ્યા છે, તો એ લોકેશન જે છે એ આપણા માટે જે છે અપગ્રેડ થવું આજના સમયમાં ખૂબ જ તાતી જરૂરિયાત હતી. અને એ જ વિઝનને લઈને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે છે એના ઉપર જે છે 2020માં જે છે નવા પાર્લામેન્ટ હાઉસની નીંવ રાખી હતી અને ત્યારબાદ આજે 2023માં ખૂબ જ સરસ રીતે એને ભવ્યથી ભવ્ય ઉદ્ઘાટન કર્યા પછી આજે 19 સપ્ટેમ્બરે જે છે એના પર આપણે જે છે એક સત્ર પણ રજૂ કરવામાં આવ્યું છે. એટલે કે હવે ઓપરેશનલ થઈ ગયું છે કમ્પ્લીટલી. તો વોટ ઇઝ ધ નીડ ઓફ ન્યૂ પાર્લામેન્ટ બિલ્ડિંગ? તો અમુક એવા પ્રશ્નો હતા કે જે જૂની પાર્લામેન્ટ બિલ્ડિંગમાં આપણને એનાથી આપણને કહેવાય ને કે પ્રોપર હવે આપણને એનું રિઝલ્ટ નહોતું મળતું મે બી, અથવા તો હવે આપણે કહી શકીએ કે એની જે કેપેસિટી હતી, એની જે ક્ષમતા હતી, એની ફેસિલિટી જે હતી એ હવે આપણી જરૂરિયાતો પ્રમાણે આપણને થોડીક ઓછી પડતી હતી. એવી તો કઈ જરૂરિયાત તો કે નેરો સીટિંગ સ્પેસ ફોર એમપીઝ એટલે કે સીટિંગ સ્પેસ જે હતી એ ઓછી પડતી હતી. કારણ કે આજે લોકસભા રાજ્યસભાની સીટોમાં પણ તમે જુઓ તો જે રીતના વધારો થઈ રહ્યો છે, જે રીતના આપણે મેમ્બર્સમાં વધારો થઈ રહ્યો છે, તો એ નીડને જોતા જે છે આજે આપણે એમાં જે ફેરફાર જે છે એની જરૂરિયાત ખૂબ જ અગત્યની હતી. ડિસ્ટ્રેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે હવે તમે જુઓ આજે 1921 વખતે જે છે આ ડિઝાઇન થયેલી બિલ્ડિંગ હતી અને ત્યારબાદ 1927 વખતે જે છે એનું ઉદ્ઘાટન થયું હતું અને ત્યારથી લઈને અત્યાર સુધી એટલે ઓલમોસ્ટ આપણે કેટલા થયા ને 27 એટલે અત્યારે ઓલમોસ્ટ 23 છીએ આપણે, એટલે 96 યર્સ ઓલમોસ્ટ થવાના છે આ બિલ્ડિંગને. તો એ બિલ્ડિંગમાં હવે એનું સિવિલ વર્ક, હવે એનું જે કન્ડિશન હતી એ ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં હતી. ખૂબ જ કહેવાય ને કે સીપેજીસના પ્રોબ્લેમ થયા હતા, લીકેજીસ, પાણી આવવાનું, આ તે બધી વસ્તુઓ થતી હતી. ઇલેક્ટ્રિકલ કમ્પોનન્ટ્સ એમાં હતા, એ બધા ઉપકરણો જે હતા એ પણ હવે ઓપરેશનલ એટલા રહ્યા નહોતા. એના સિવાયની જેટલી પણ ફેસિલિટીઝની વાત કરીએ, આપણે કોમ્યુનિકેશન સિસ્ટમની વાત કરીએ, તો એ બધું એટલું વીક થતું ગયું હતું કે જેથી કરીને જરૂરિયાત આપણને હવે વર્તાતી હતી કે હવે એમાં મેન્ટેનન્સ કરીને એનો કંઈ અર્થ નથી. જેથી કરીને હવે આપણે એક જે છે ફૂલ ફ્લેજમાં આપણે હાઈટેક એક નવા બિલ્ડિંગની જરૂરિયાત હતી. સેફ્ટી કન્સર્ન ઓબ્વિયસલી, કેમ કે જ્યારે ત્યારે બન્યું એ સમયે એ એરિયા જે છે દિલ્હીનો એ સિસ્મિક ઝોન 2માં આવતો હતો અને અત્યારે આપણે જોઈએ તો એ એરિયા સિસ્મિક ઝોન 4 આઈ ગેસ યા તો 5માં આવે છે. તો એ જે ચેન્જીસ જે છે તો એ આપણા માટે એક સેફ્ટી કન્સર્ન જે છે એ પણ બહુ મોટો મુદ્દો હતો કે જેના ઉપર આપણે વિચારવું રહેતું હતું. અને ઇનએડિક્વેટ વર્ક સ્પેસ ફોર એમ્પ્લોઈઝ એટલે જેટલા પણ એમ્પ્લોઈઝ હતા એના માટે પ્રોપર કહેવાય ને કે સ્પેસિંગ હવે આપણને વધ્યું નહોતું. કારણ કે જે રીતના વર્ક ફ્લો વધી રહ્યો હતો, જે રીતના હવે આપણે પાર્લામેન્ટની વાત કરીએ, આપણે આપણા યુથની વાત કરીએ, એઝ એન ઇન્ડિયા હવે જ્યારે કન્ટ્રીમાં આપણે જ્યારે પોલિટિક્સમાં એઝ અ યુથ આપણે ઇન્વોલ્વ થઈ રહ્યા છે, તો ત્યારે આ બધી વસ્તુની જરૂરિયાતો જે છે ખૂબ જ અઘરી થતી જતી હતી. પ્લસ હવે જે છે એના માટે આપણે એક સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એની જરૂરિયાત રહેતી હતી.
આપણે આગળ જોઈએ થોડું હિસ્ટ્રીમાં જઈએ સપોઝ કે આ બિલ્ડિંગ કેવી રીતના ડેવલપ થયું હતું, કેવી રીતના ડિઝાઇન થયું હતું, કોણે ડિઝાઇન કર્યું હતું, એના ઉપર અગર વાત કરીએ આપણે તો એનું જે બ્લુ પ્રિન્ટ છે, કાઉન્સિલ હાઉસ એટલે કે આપણું જે ઓલ્ડ પાર્લામેન્ટ હાઉસ જે છે એને એક ધ કાઉન્સિલ હાઉસ તરીકે ઓળખવામાં આવતું હતું. તો એની બ્લુ પ્રિન્ટ જે છે એ 1918માં હર્બર્ટ બેકર અને સર એડવિન લ્યુટિયન્સના નામના જે પણ બે કહેવાય ને કે આર્કિટેક્ટ્સ હતા એમને ડિઝાઇન કર્યું હતું. અને ત્યારબાદ 1918માં એની ડિઝાઇન થયા પછી અપ્રુવલ થયા પછી 1921માં એનું કામ ચાલુ થયું અને ત્યાર પછી જે છે 1921 વખતે જે ફોટોમાં તમને દેખાઈ રહ્યું છે એ પ્રમાણે સ્ટોન્સ અને માર્બલ્સ ને ક્રેન ને બીજી જેટલી પણ અદ્યતન ટેકનોલોજીવાળા સાધનો જે છે એનું અહીંયા જે છે લાવવામાં આવ્યા હતા, લોકેશન ઉપર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા હતા અને કામ ધીમે ધીમે સ્ટાર્ટ થતું હતું. 1922માં તમે જોઈ શકો છો એક એરિયલ વ્યૂ તમને બતાવ્યો છે, ફાઉન્ડેશન હતું જે કાઉન્સિલ હાઉસનું એનો. તો 1922 સુધીમાં ધીમે ધીમે જે છે કામ આગળ વધ્યું અને 1923માં ફૂલ સ્વિંગમાં કામ ચાલે છે. ખૂબ જ ઝડપથી અને ખૂબ જ ફૂલ સ્વિંગમાં જે છે એક કામ આપણું જે છે એ ચાલતું હતું 1923 વખતે. 1925માં જે છે કન્સ્ટ્રક્શન વર્ક હતું જે ફાઇનલ સ્ટેજમાં હતું 25 વખતે, એટલે કે 1921થી ચાલુ થયું હતું અને 1925 વખતે ઓલમોસ્ટ ફાઇનલ સ્ટેજમાં હતું કન્સ્ટ્રક્શન. અને 1927ની આ હેડલાઇન છે એના ન્યૂઝપેપરની, જેના કવરેજમાં આવેલું હતું કે ન્યૂલી બિલ્ટ કાઉન્સિલ હાઉસ. તો 1927માં એટલે 1921થી સ્ટાર્ટ કરીને 1927માં એટલે કે 6 વર્ષનો સમય લાગ્યો હતો ને બનાવવામાં. અને 27માં જે છે એ આવું ઊભું થયું હતું આ બિલ્ડિંગ આખું જે છે. હવે એ સમયે કેવું હતું કે આખું બ્લેક એન્ડ વ્હાઇટ આપણને દેખાય છે પિક્ચરમાં, કારણ કે એ સમયે આપણી પાસે એટલા ટેકનોલોજી નહોતી, આપણી પાસે કલરફુલ કેમેરાઝ નહોતા એમ કહી શકીએ આપણે. તો આ આપણું પાર્લામેન્ટ હાઉસ ઓફ ઇન્ડિયા જે છે એ એકચ્યુઅલમાં 2023ની ઇમેજ પ્રમાણે આપણે કહીએ અથવા તો રિસન્ટ ઇમેજ પ્રમાણે કહીએ તો આ રીતનું કંઈક આપણને એ દેખાતું હતું. ખૂબ જ એ સમયની વાત કરીએ તો એ સમયે ખૂબ જ સારામાં સારી ડિઝાઇન બનાવવામાં આવી હતી, ખૂબ જ સારામાં સારી રીતના એને ડેવલપ કરવામાં આવ્યું હતું. ધ પાર્લામેન્ટ હાઉસ હેઝ સર્વડ એઝ ધ ટેમ્પલ ઓફ નેશનલ ડિસ્કશન ઇન ધ વર્લ્ડ્સ લાર્જેસ્ટ ડેમોક્રેસી. દુનિયાની સૌથી મોટી ડેમોક્રેસી તરીકે ઇન્ડિયામાં જ્યારે આપણે વાત કરીએ કે આપણા જેટલા પણ નેશનલ ઇસ્યુઝ છે, ડિસ્કશન છે, એ આપણે જે છે એ જે જગ્યાએ આપણે ડિસ્કસ કરી રહ્યા છે, જે જગ્યાએ એને આપણે મૂકી રહ્યા છે, જેના ઉપર વાર્તાલાપ જે જગ્યાએ થઈ રહ્યો છે એ એટલે આપણા માટે આ કહેવાય ને કે મંદિરથી ઓછું નથી, બરાબર, મંદિર સમાન છે. The two houses of the parliament have been the pillars of that have supported the socio-economic growth of the country since independence. Independence સમયથી જે છે પાર્લામેન્ટ હાઉસના બંને હાઉસ જે છે એ મેઇન પિલર રહ્યા છે ઇન્ડિયાના પ્રગતિમાં, ઇન્ડિયાના ડેવલપમેન્ટમાં. અને એ સમયથી જે છે આ પાર્લામેન્ટ ઓફ હાઉસ આપણે આ બિલ્ડિંગ જે છે એનો આપણે યુઝ કરી રહ્યા છે. તો ત્યારબાદ આપણે મિત્રો વાત કરીએ ફાઉન્ડેશન સ્ટોન ઓફ ન્યૂ પાર્લામેન્ટ બિલ્ડિંગ. એટલે આપણે જે રીતના કીધું એ પ્રમાણે કે 2020 ડિસેમ્બર 10 એ દરમિયાન દિલ્હીમાં એક ઇવેન્ટ દરમિયાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે છે ફાઉન્ડેશન સ્ટોન જે છે એનું રજૂઆત કરી અને એ જે છે આપણે નવા પાર્લામેન્ટ બિલ્ડિંગ માટેની એક નીવ જે છે એમણે ત્યારે મૂકેલી હતી. આપણે થોડુંક કમ્પેરિઝન જો જોઈએ મિત્રો કે જૂનું પાર્લામેન્ટ હાઉસ અને નવું પાર્લામેન્ટ હાઉસ, તો બંનેમાં શું ડિફરન્સીસ છે, બંનેની ડિઝાઇન કેમ અલગ પડે છે, બંનેની ડિઝાઇનમાં શું ચેન્જીસ છે, શું સિમિલારિટીઝ છે, આ બધી જ વસ્તુ જે છે આપણે આગળની સ્લાઇડ્સમાં જોવાની છે. ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટ કરીએ આપણે સીટિંગ કેપેસિટી. તો ઓલ્ડ પાર્લામેન્ટ અને ન્યૂ પાર્લામેન્ટ, તો જ્યારે જૂની પાર્લામેન્ટની વાત કરીએ તો લોકસભાની 550, રાજ્યસભાની 250, ટોટલ મળીને 800 સીટિંગ કેપેસિટી હતી. એને આપણે ઇન્ક્રીઝ કરીને આજે લોકસભાની 888 અને રાજ્યસભાની 384 એટલે કે 1272 1272 સીટિંગ કેપેસિટી નવા આપણા જે સંસદ ભવન છે એમાં આપણે ફેસિલિટી લાગુ પાડેલી છે. ટોટલ એરિયાની વાત કરીએ તો જૂનું પાર્લામેન્ટ હાઉસ હતું એ 47,500 એટલે કે 47,500 સ્ક્વેર મીટરમાં ફેલાયેલું હતું અને અત્યારે નવું પાર્લામેન્ટ હાઉસ છે એને આપણે 64,500 એટલે કે ખૂબ જ બહોળો વિસ્તાર આપણે એને કવર કર્યો છે. શેપની વાત કરીએ જૂનું પાર્લામેન્ટ હાઉસ તો એ સર્ક્યુલર ફોર્મમાં હતું, જ્યારે આપણું જે અત્યારનું ડિઝાઇન જે છે એ ટ્રાયંગ્યુલર ફોર્મમાં છે. શા માટે એ ટ્રાયંગ્યુલર છે, એની પાછળના રીઝન શું છે, સાયન્ટિફિક રીઝન શું છે, સ્પિરિચ્યુઅલ રીઝન શું છે, એ તમારે જાતે સ્ટડી કરવાના રહેશે અને એ પણ ખૂબ અગત્યના રહેશે. લેઆઉટની વાત કરીએ તો જૂનું પાર્લામેન્ટ હાઉસ હતું એ સેન્ટ્રલ હોલનું આખું મોટું ગોળાકાર ભવન હતું આપણે જોયું પ્રમાણે, એના અંદર એક સેન્ટ્રલ હોલ અને એની સુવિધાઓ હતી અને બેઝિક અમુક જરૂરિયાતો હતી પૂરી થતી હતી, એ રીતનું આખું લેઆઉટ હતું. જ્યારે નવું પાર્લામેન્ટ હાઉસ છે તો એમ ગૃહની આસપાસ જે છે લોકસભા, રાજ્યસભા અને સેન્ટ્રલ હોલ ત્રણે જે છે અલગથી બનાવવામાં આવ્યા છે અને એને રીડેવલપ કરવામાં આવ્યું છે. કોન્સ્ટિટ્યુશનલ હોલની વાત કરીએ તો જૂના પાર્લામેન્ટમાં કોઈ કોન્સ્ટિટ્યુશનલ હોલ નહોતો, જ્યારે નવા પાર્લામેન્ટમાં એક આ નવું ફીચર એડ થયું છે કોન્સ્ટિટ્યુશનલ હોલ. અને ત્યાં તો કે આપણી ભારતના ઇતિહાસને વાગોળતી, ભારતના સંપ્રદાયને જે છે હાઇલાઇટ કરતી અમુક વિગતો, અમુક ચિત્રો, અમુક ત્યાં
નવા અનુરૂપ જે છે આપણે કહીએ કે મ્યુઝિયમની જેમ આપણે જેમ કહીએ એ રીતના ટૂંકમાં ત્યાં અત્યારે આપણે એક શોકેસ કરવામાં આવ્યું છે કોન્સ્ટિટ્યુશનલ હોલમાં, કે જે ભારતની છબી જે છે, ભારતનો ઇતિહાસ જે છે એને વાગોળે છે, ભારતનું વર્તમાન જે છે એને જે છે એ લોકો સાથે સીમિત કરે છે, લોકો સાથે ટૂંકમાં એ શેર કરે છે. અને સેમ વે ભારતનું જે ફ્યુચર ગોલ છે, ભારતના જેટલા પણ ફ્યુચર પ્લાનિંગ્સ છે, ભારતના જે વિઝન છે એને હાઇલાઇટ કરે છે. તો આ એક નવું ફીચર એડ થયું છે અત્યારે. ડિઝાઇનની વાત કરીએ મિત્રો આપણે ખાસ કરીને, તો સેન્ટ્રલ વિસ્ટા રીડેવલપમેન્ટ પ્લાન જે પ્રોજેક્ટ જે હતો એ ડિઝાઇન થયો છે પદ્મશ્રી શ્રી બિમલ હસમુખભાઈ પટેલ, જે આપણા અમદાવાદથી જ છે, અને જે છે એમણે એ પોતે આર્કિટેક્ટ છે, અર્બન પ્લાનર છે, એકેડેમિશિયન પણ છે. તો એમના વિશે પણ તમે વધારે માહિતી લઈ શકો છો. બિમલભાઈએ કઈ રીતના ડિઝાઇન રેડી કરી, અને એમના સિવાય પણ બિમલભાઈએ કયા કયા પ્રોજેક્ટ્સ કરેલા છે, ખૂબ જ અમુક ફેમસ જે છે એ પ્રોજેક્ટ્સ એમણે કરેલા છે, તો એના વિશે પણ તમે ડિટેલમાં માહિતી લઈ શકો છો. અમુક આપણે અહીંયા ગ્લિમ્સીસ જોઈએ તો નવા પાર્લામેન્ટ હાઉસમાં, કે નવું પાર્લામેન્ટ હાઉસ કેવું દેખાય છે, બહારથી એક્સટિરિયર કેવું છે, ઇન્ટિરિયર કેવું છે, કયા કયા રૂમ્સ આપેલા છે, કઈ કઈ ફેસિલિટીઝ આપેલી છે, તો અહીંયા તમને સ્ક્રીન ઉપર દેખાશે એ પ્રમાણે. આ અલગ અલગ જે છે એના હોલ છે, રાજ્યસભા છે, લોકસભા છે. પછી તમને રાઈટ સાઈડમાં જે લાસ્ટ પિક્ચર દેખાઈ રહ્યું છે એ પ્રમાણે ત્યાં લાઇબ્રેરીઝ પ્લસ ત્યાં લાઉન્જીસ બનાવવામાં આવ્યા છે. ત્યાં ઘણા બધા એક્સેસિબલ પબ્લિક માટે એક્સેસિબલ ટૂંકમાં પ્લેસીસ બનાવવામાં આવ્યા છે, કે જ્યાં એ ક્યાંક ને ક્યાંક ભારતના જેટલા પણ ઇતિહાસ રિલેટેડ, વર્તમાન રિલેટેડ, કે મેં કીધું એ પ્રમાણે ફ્યુચર ગોલ પ્રમાણેના અમુક ત્યાં શોકેસિંગ કરેલા છે, એ બધું નિહાળી શકે છે, જાણી શકે છે, જોઈ શકે છે. તો એ તમને દેખાઈ રહ્યું છે. લાઉન્જીસ, કમિટી રૂમ્સ, ડાઇનિંગ હોલ અને લાઇબ્રેરીઝ, તો આ બધી ખૂબ જ હાઈટેક ફેસિલિટીઝ જે છે એ નવા પાર્લામેન્ટ હાઉસમાં ડેવલપ કરવામાં આવી છે. સેમ વે રાજ્યસભાની વાત કરીએ તો અહીંયા તમને હું ખાસ કરીને બતાવવા માંગીશ 360 ડિગ્રી વ્યૂ રાજ્યસભાનું. તો રાજ્યસભા તમે જે જોઈ રહ્યા છો એ પ્રમાણે કંઈક આ રીતની દેખાય છે, અને ત્યાંની સીટિંગ કેપેસિટી, ત્યાંની લેઆઉટ, અને રાજ્યસભા જે છે એ તમે જોશો એ પ્રમાણે તમને ખબર પડશે કે આપણું નેશનલ ફ્લાવર જે છે એટલે કે કમળ, લોટસ, આખું એના ડિઝાઇન ઉપર બનેલું છે. આ તેની સિટિંગ ફેસિલિટી તમે જોશો, ત્યાંથી લઈને ત્યાંની સ્પેસિંગ તમે જોશો, અને ફ્રન્ટમાં ટોપમાં તમે જે છે ફ્લોરિંગ તમે જોઈ શકશો. અને આખું જે છે એક ખૂબ જ હાઈટેક આપણને જે છે એ બિલ્ડિંગ જોવા મળી રહ્યું છે. સેમ વે લોકસભા છે, તો લોકસભામાં પણ તમે જોયું એ પ્રમાણે, રાજ્યસભા મેં કીધું એ પ્રમાણે લોટસની થીમ ઉપર બનેલું છે, જ્યારે લોકસભા જે છે એ આખું પીકોકની થીમ ઉપર બનેલું છે. એટલે કે આપણું નેશનલ બર્ડ જે છે એની થીમ ઉપર જે છે આખું લોકસભા ડિઝાઇન થયેલું જોવા મળે છે. આ જેટલા પણ મેં પિક્ચર્સ તમને બતાવું છું, આ ખૂબ જ એક કહેવાય ને કે હાઈટેક, ખૂબ જ સુશોભિત કરેલું, અને કહેવાય ને કે ભારતનું જેટલું પણ કલ્ચર છે, ઇન્ડિયાના જેટલા પણ કલ્ચર રિલેટેડ આપણે કહીએ કે મોન્યુમેન્ટ્સ કહીએ, કે જેટલા પણ ડિઝાઇનિંગ કહીએ, એમાં ક્યાંક ને ક્યાંક આ બધી જ જગ્યાએ જે છે આપણા મૂળ જે છે એને ત્યાં એને સાથે જોડેલા છે. જેથી કરીને જે છે એનો લુક તમે કહો, એની ડિઝાઇન તમે કહો, તો આવી સરસ આટલી યુનિક ડિઝાઇન તમને કદાચ ક્યાંય જ ના જોવા મળી શકે. બરોબર છે. એક ત્યાંનું આકર્ષણ શોર્ટ એવું બતાવેલું છે અહીંયા. A Foucault pendulum installed inside the new parliament building at the latitude of parliament. It takes 49 hours, 59 minutes, 18 seconds to complete the rotation. એક પેન્ડુલમ ત્યાં મૂકેલું છે, સીલિંગથી આખું ઇન્સ્ટોલ કરેલું છે. ફુકોલ્ટ પેન્ડુલમ, તમે એના વિશે વધારે ડિટેલમાં જાણી શકો છો, ગૂગલ કરી શકો છો. એ ત્યાં મૂકેલું છે, જે છે અર્થનું રોટેશન જે છે એને એ ડેમોન્સ્ટ્રેટ કરે છે. તો ત્યાં પાર્લામેન્ટના લેટિટ્યુડ પ્રમાણે એને આખું એક સર્કલ, એક રાઉન્ડ, એક રોટેશન પૂરું કરતા લગભગ 49 અવર્સ થાય છે. 49 અવર્સ 59 મિનિટ્સ અને 18 સેકન્ડ જેટલો સમય લાગતો હોય છે. તો આવા અમુક સાયન્ટિફિક ત્યાં કહેવાય ને કે સ્કલ્પચર પણ મૂકેલા છે, જે એક આકર્ષણ મૂકેલા છે, કે જે પણ એક ખૂબ જ અગત્યની આપણા માટે ત્યાં અનુભૂતિ કહી શકીએ, કે જેને નિહાળી શકીએ છીએ. સેમ વે આ સ્ટોરી બિહાઇન્ડ સેંગોલ, અહીંયા હું શોર્ટમાં ખાલી તમને કહું છું કે સેંગોલ શું છે, એના પાછળની સ્ટોરી શું છે, અને જ્યારે આપણે વાત કરીએ કે શા માટે એને ડિસ્કસ કરવું ખૂબ જ અગત્યનું છે. તો જ્યારે 1947માં, એટલે કે આપણી આઝાદી વખતે એ સમયના વાઇસરોય જે હતા લોર્ડ માઉન્ટબેટન, એ ભારતમાં થનારા જે પ્રધાનમંત્રી હતા જવાહરલાલ નહેરુજી, એમને એ પૂછે છે, એ એવું કહે છે કે હવે જ્યારે બ્રિટિશ એમ્પાયરથી એઝ અ ઇન્ડિયાને જે છે અમે પાવર ટ્રાન્સફર કરીએ છીએ, એટલે કે અમે ઓથોરિટી આપીએ છીએ, તો એ ઓથોરિટી જ્યારે આપીશું તો એને કંઈક એઝ અ સિમ્બોલિક આપણે એને ક્યાંક ઇવેન્ટને આપણે ક્યાંક યાદ કરવી હોય, જોવી હોય, અથવા તો ઇતિહાસમાં લોકો જ્યારે જે છે એને જોશે, આગળના ભવિષ્યના લોકો, તો એને કઈ રીતના યાદ રાખશે, એઝ અ સિમ્બોલ આપણે કંઈક યુઝ કરવું હોય, તો એવું તો શું આપણી પાસે છે કે આપણે યુઝ કરી શકીએ.
તો આ પ્રશ્ન જે છે નહેરુજીને આવ્યો જ્યારે, તો એ નહેરુજીએ ડાયરેક્ટ જ જે છે એમણે અપ્રોચ કર્યો શ્રી રાજા ગોપાલાચારીજીને, બરાબર છે, આપણા એ સમયના છેલ્લા ગવર્નર જનરલ, કે જેમને પૂછ્યું કે રાજાજી આપણે આવી રીતના જે છે આ ઇવેન્ટને સ્પેશિયલ બનાવવા માટે શું આપણે યુઝ કરી શકીએ. તો એ સમયે જે છે પિક્ચરમાં આવ્યું સેંગોલ. એટલે કે ત્યારે ચોલ વંશ જે હતો એ સમયનો, તો એ ચોલ વંશમાં એ રીતની એક પ્રથા હતી કે જ્યારે કોઈ પણ જગ્યા ઉપર કોઈ પણ કહેવાય ને કે ત્યારની વિસ્તારો ઉપર જ્યારે રાજા એકબીજા સાથે લડાઈ કરીને જીતતા હતા, યુદ્ધ જીતતા હતા, તો એ સમયે પાવર ટ્રાન્સફર જે થતો હતો, પાવર એટલે ઓથોરિટી જે રીતના ટ્રાન્સફર થતી હતી, કેપ્ચર જે કરતા હતા પ્રદેશો અલગ અલગ, ત્યારે આ રીતનું એક સિમ્બોલિક એક કહેવાય ને કે વેપન તો ના કહી શકીએ પણ એક સિમ્બોલિક આપણે એમને સેંગોલ તરીકે જે છે આ સોનાની પ્રતિમા જે છે એ એમને આપવામાં આવતી હતી ને જે દર્શાવતું હતું કે એક પાવર ટ્રાન્સફરની પ્રક્રિયાને એક રિપ્રેઝેન્ટ કરતું હતું. તો ત્યારે રાજાજીએ કીધું પ્રધાનમંત્રીજીને, થનારા પ્રધાનમંત્રીજીને, કે હા તમે આવું કંઈક આપણે યુઝ કરી શકીએ એમ, કે જે આપણને તો આગળ જતા લોકોને યાદ રહે એમ. તો એ સમયે જે છે બ્રિટિશરો દ્વારા જે છે પાવર ટ્રાન્સફર દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નહેરુજીને આ સેંગોલ જે છે એ આપવામાં આવ્યું હતું. અને ત્યારબાદ અમુક સમય પોતાના ઘરે રાખ્યા પછી એ સેંગોલને જે છે હૈદરાબાદમાં ત્યાં એમના ફાધરે બનાવેલું એક જે મ્યુઝિયમ હતું એમાં જે છે પ્રધાનમંત્રી નહેરુજીએ મૂકેલું હતું અને ત્યારથી એ ત્યાં જ હતું. અને ત્યાર પછી જ્યારે આ નવા પાર્લામેન્ટ બિલ્ડિંગની વાત આવી, એના ઉપર ડિસ્કશન થયા, એ સમયે જે છે આ લોકોના કહેવા પ્રમાણે જે છે એ સેંગોલને આપણે ફરીથી પોતાના આપણા નવા પાર્લામેન્ટ હાઉસમાં એને ઇન્સ્ટોલ કરવાનું નક્કી થયું અને એને ત્યાં રાખવાનું નક્કી થયું એઝ અ સિમ્બોલ, અને આપણું જે ભારતની ઇતિહાસને વર્ણવે છે એવા સિમ્બોલ તરીકે એને ત્યાં મૂકવાનું નક્કી થયું. એટલે કે ટૂંકમાં જ્યારે ભારતની સંસ્કૃતિની વાત કરીએ, ઇતિહાસની વાત કરીએ, કલ્ચરની વાત કરીએ, તો એ બધી વસ્તુને જ્યારે આ રિપ્રેઝન્ટ કરતું હતું, તો ત્યારે આ સેંગોલ જે છે એને ખૂબ જ સારી રીતના એક માન સાથે, સન્માન સાથે નવા પાર્લામેન્ટ હાઉસમાં લાવવામાં આવેલું હતું. મિત્રો આ લેક્ચરમાં આપણે જેટલું જોયું, જેમ કે આપણે ઇતિહાસ જોયો, ઇવોલ્યુશન જોયું, 1921થી લઈને જૂના પાર્લામેન્ટ હાઉસથી થતાં આપણે જ્યારે નવા પાર્લામેન્ટ હાઉસ થ્રુ થઈને આખું 360 ડિગ્રી વ્યૂ જોઈ લીધું, બધું જ જોઈ લીધું, તો એવા અમુક કયા કી પોઈન્ટ્સ છે નવા પાર્લામેન્ટ હાઉસને લગતા જે તમારે ખાસ યાદ રાખવાના છે. તો કે એનો શેપ ટ્રાયંગ્યુલર શેપ છે, એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી છે, એમાં જેટલા પણ ઇન્સ્ટોલેશન થયા છે, જેટલી પણ પાવર કેપેસિટી કન્ઝપ્શન થવાનું છે, એમાં સારામાં સારી રીતે લો પાવર કન્ઝપ્શનના સાથે જે છે એ એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી પણ છે. લોકસભા જે છે એ પીકોકની થીમ ઉપર છે, રાજ્યસભા જે છે એ લોટસ ઉપરથી બનેલી છે. ન્યૂ બિલ્ડિંગ હેઝ અ કોન્સ્ટિટ્યુશનલ હોલ વેર ધ જર્ની ઓફ ઇન્ડિયન ડેમોક્રેસી હેઝ બીન ડોક્યુમેન્ટેડ. આખો જ ઇતિહાસ આપણો જે છે એ ડોક્યુમેન્ટેડ છે. ગાંધી સ્ટેચ્યુ જે છે 16 ફૂટનું આખું ટોલ બ્રોન્ઝ સ્ટેચ્યુ જે છે ગાંધીજીનું, જે પહેલાં મેઇન એન્ટ્રન્સ ઉપર હતું 93 વખતે, એને જે છે રિલોકેટ કરીને અત્યારે જૂની નવી બિલ્ડિંગના વચ્ચે મૂકવામાં આવ્યું છે. નેશનલ સિમ્બોલ્સ બધા આપણા જે છે એને હાઇલાઇટ કરવામાં આવ્યા છે. ગોલ્ડન સ્કેપ્ચર એટલે કે સેંગોલ જે છે એના વિશે જેની વાત કરી આપણે. ગોઈંગ ડિજિટલ, બધું જ વર્ક જે થવાનું છે ત્યાં કોઈ પેપર વર્ક થવાના નથી, બધી જ વસ્તુ ડિજિટલ. આઈપેડ્સ અને ટૂંકમાં જેટલા પણ વસ્તુઓ જે છે એ ડિવાઇસીસ ઉપર આખી વસ્તુ, હિયરિંગ્સ કહો કે કેટલાય પણ ડિસ્કશન કહો કે જેટલા પણ ટોપિક્સ ઉપરના જે પણ સ્કેડ્યુલિંગ કહો, એ બધી વસ્તુ ડિજિટલી ત્યાં મેન્ટેન થવાનું છે. ગેલેરીઝ ઇન ધ બિલ્ડિંગ, આખા બિલ્ડિંગમાં જે છે બહુ બધી ગેલેરીઝ, ડિફરન્ટ ગેલેરીઝ આપેલી છે કે જ્યાં આપણે કીધું એ પ્રમાણે આ રીતનું આખું જે છે ભારતનું ભવ્ય વારસો, જેટલી પણ બીજી વસ્તુઓ છે એને હાઇલાઇટ કરીને બતાવવામાં આવી છે, જોવામાં આવી છે. ત્યારબાદ મેં કીધું એ પ્રમાણે લાઇબ્રેરીની એ બધી વસ્તુઓ પણ છે ત્યાં. લાઇબ્રેરી થઈ ગયું, લોન્જીસ થઈ ગયા, કેન્ટીન થઈ ગઈ. કેન્ટીન ઇન ધ સેન્સ કે બેઝિક કેન્ટીન નહીં પણ સારામાં સારી એક રેસ્ટોરન્ટ આપણે કહી શકીએ. 5 સ્ટાર ફેસિલિટી સાથે જે છે ત્યાં બધા એમપીસ માટે આખી ફેસિલિટી ડેવલપ કરવામાં આવી છે. કમિટી રૂમ્સ બધા થઈ ગયા. ત્યારબાદ તો કે મટીરિયલ્સ ફ્રોમ એક્રોસ ઇન્ડિયા, આમાં જેટલું પણ મટીરિયલ યુઝ થયું છે આ બનાવવામાં, એ બધું જ મટીરિયલ ઇન્ડિયાના જુદા જુદા સ્થળોથી જે છે એકત્રિત કરવામાં આવ્યું છે. મતલબ જેની જે સ્પેશિયાલિટી એ પ્રમાણે જે છે એમાં બધી વસ્તુઓનો વપરાશ કરવામાં આવ્યો છે. અને અર્થક્વેક સેફ, એટલે કે જે બિલ્ડિંગનું સ્ટ્રક્ચરિંગ થયું છે, ડિઝાઇનિંગ થયું છે, એ એકદમ અર્થક્વેક સેફ છે. પ્લસ આ બિલ્ડિંગ ભવિષ્યમાં એટલે કે આવનારા 150 વર્ષ દરમિયાનની આપણી જે જરૂરિયાતો હશે એને ધ્યાનમાં રાખીને બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે. આપણે જ્યારે વાત કરીએ કે જે જૂનું પાર્લામેન્ટ હાઉસ 1927થી ઓપરેશનલ થયું હતું, એ આજે આપણે જે છે એનામાંથી આપણે નવામાં શિફ્ટ થઈ રહ્યા છીએ, તો ઓલમોસ્ટ 94 યર્સ એમણે કામ કર્યું, 96 યર્સ જે છે એમાં આપણે કામ કર્યું. તો આ બિલ્ડિંગ હવે જે છે અત્યારે જે આપણે બનાવ્યું છે એને સુશોભિત કર્યું છે એવી બધી અદ્યતન ટેકનોલોજીથી કે એને હવે આવનારા 150 વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જે છે આપણે આખું ડેવલપ કરેલું છે. સેમ આ જે રીતના કન્સ્ટ્રક્શન ચાલુ હતું એ દરમિયાનના અમુક ફોટોગ્રાફ્સ છે જે તમને દેખાડવામાં આવી રહ્યા છે.
અને અહીંયા જે છે એક શોર્ટ વિડીયો પણ છે જે હું તમને શો કરવા માંગીશ. એક ટાઈમ લેપ્સ લેવામાં આવ્યું હતું કે જ્યારે ડેવલપમેન્ટ થયું નવા પાર્લામેન્ટ હાઉસનું એ દરમિયાનનું. તો આઈ હોપ મિત્રો કે તમને આ લેક્ચરમાં જે છે ક્યાંક ને ક્યાંક સારામાં સારી માહિતી મળી હશે કે જે તમે આજ સુધી નહોતા જાણતા. અને હવે તમારી આવનારી એક્ઝામ્સ છે એમાં ઘણા બધા ફેક્ટ, ઘણા બધા ફિગર્સ જે છે એ આ લેક્ચર્સમાંથી તમને કામ લાગશે. તો આ વિડીયો જો તમને ગમ્યો છે તો જરૂરથી લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલને જો હજી સુધી તમે ના કરી હોય તો, અને તમારા મિત્રો સુધી જે છે જે લોકો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે અને જે લોકોને ગુજરાતીમાં એટલે કે એમની માતૃભાષામાં જે છે એમને કન્ટેન્ટની જરૂરિયાત છે એમના સુધી આ ખાસ કરીને વિડીયો પહોંચાડજો. અને એકાગ્રતા યુટ્યુબ ચેનલ જે છે એ તમારી સાથે આવા ને આવા સારામાં સારા જે છે ટોપિક સાથે, સારામાં સારા કન્ટેન્ટ સાથે જે છે એ તમને મળતું રહેશે. અને ખૂબ જ સારી રીતના તૈયારી કરો. અને તમને ક્યાંય પણ કોઈ ડાઉટ છે, કોઈ પણ એવા વિષયો ઉપર, કોઈ પણ સબ્જેક્ટ ઉપર તમને નોલેજ માટે કોઈ પણ કન્ટેન્ટની જરૂરિયાત છે તો ખાસ કરીને અમને તમે મેસેજ કરી શકો છો, તમે કમેન્ટ સેક્શનમાં પણ લખી શકો છો. અને જે છે અમારા પર્સનલ નંબર પર પણ તમે મોકલી શકો છો કે જેથી કરીને અમે એ વિડીયોઝ પર કામ કરીએ, એ કન્ટેન્ટ ઉપર કામ કરીએ અને તમારા સુધી જે છે તમારી જરૂરિયાત અમે પહોંચાડીએ ખાસ કરીને. તો આવા જ વિડીયો સાથે આપણે ખાસ કરીને આગળ મળતા રહીશું એકાગ્રતાની યુટ્યુબ ચેનલ પર. ત્યાં સુધી ખાસ કરીને આ વિડીયો જોયો કમ્પ્લીટલી, તમે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવા જ વિડીયો સાથે આપણે ફરી મળતા રહીશું. થેન્ક યુ સો મચ.